આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા મુકામે ગુજરાતના સુપ્રસિદ્ધ ભાગીરથ મેળાનો આજે ચોથો દિવસ છે. ધોળકા એસટી ડિપો તરફથી ગુજરાત એસટી નિગમ ચાંડોલ ડેપો તરફથી ધોળકા શહેરની એસટી કલીકુંડ અને મધ્યા ડેપો બસોની સુવિધા ખૂબ જ સહાયક છે. છેલ્લા રાત્રિના 8 વાગ્યાના સુમારમાં સુધી બંને પોઈન્ટ પરથી મેળામાં બસો ભરીને વોઠા મેળામાં રવાના થયેલ છે. મેળામાં આશરે 2 લાખ જેવી પબ્લિક ઉમટી છે. કમોસમી વરસાદના વિરામ બાદ મેળો જોરશોરથી ચાલી રહ્યો છે. ધોળકા તાલુકા પંચાયત તથા વોઠા ગ્રામ પંચાયત દરેક સુવિધાની સજ્જ છે અને મેળો બેતાબ મુજબ ચાલી રહ્યો છે. મેળામાં વેપારીઓ ખૂબ જ જોરશોરથી વેપાર કરી રહ્યા છે. તેઓની વોઠા ગ્રામ પંચાયતની અપીલ છે કે વરસાદના કારણે ધંધો કરી શક્યા નથી અને આજથી વરસાદ બંધ થયો છે તો એક દિવસ મેળો વરસાદ ના આવે તો વધારી આપવાની વિનંતી છે, જેથી તેમના ખર્ચોને પહોંચી વળાય. ધોળકા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી મહિપતસિંહ ચૌહાણ, વિસ્તરણ અધિકારી શ્રી વરુણભાઈ સોલંકી તથા ભરતભાઈ સોલંકી તેમજ સરકાર તંત્ર સમગ્ર વોઠાના મેળામાં કોઈ પણ બનાવ ના બને એ માટે સજ્જ રહ્યા છે. ધોળકા રૂરલ પોલીસ તરફથી હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો અને ટીઆરબી જવાનો તથા પોલીસના જવાનો, પીઆઈ ટીમની એસઆઈ ટીમ, ધોળકા ઝોન ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ સાહેબની દેખરેખ નીચે મેળામાં 400 જેટલા જવાનો લોખંડી બંદોબસ્ત કરી રહ્યા છે તથા વોઠા મેળામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ધોળકા કાનૂની સમિતિના પીએલવી અશોકભાઈ રાઠોડ, પીએલવી હેતલબેન રાઠોડ, પીએલવી સંજયભાઈ ઠાકોર તેમજ સુરેશભાઈ સી મેરૈયા, પેનલ એડવોકેટ મોનિકાબેન રાણા તથા મિતેશભાઈ રાવલ, વિનોદભાઈ સી પરમાર તમામ વોઠા મેળામાં જન જાગૃતિ માટેની ફરજ નિભાવી રહ્યા છે તથા ન્યૂ વે એજ્યુકેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફીડમાં ડે કેર સેન્ટર ધોળકા દ્વારા દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને મળતી સરકારી સહાય વિશે જનજાગૃતિ ફેલાઈ અને દિવ્યાંગ બાળકોને પંચાયત ધોળકા દ્વારા વિનામૂલ્યે દિવ્યાંગ જનતા લાભાર્થે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાવિન પરમાર દ્વારા માહિતી મેળવી રહ્યા છે. ગઈકાલે સરકારી તંત્ર દ્વારા નાની મોટી 16 રાઇડરો શોને પરવાનગી આપી હોવાથી ગઈકાલે રાતથી જ ચકડોળ ચાલુ છે, જેથી વોઠા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં વધુ યાત્રાળુ ભાઈ બહેનો આવે અને સરકારી બસનો જ ઉપયોગ કરે તેવી અપીલ છે. ડીટી ન્યૂઝ 24 લાઈવ મેનેજિંગ તંત્ર મહેશ સોનાર.
આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વેઠા મુકામે વેઠાના મેળામાં જે ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો છે, જે ગુજરાતનો બીજા નંબરનો મેળો છે, તે 14ના દિવસે આજે ચોથો દિવસ છે, ત્યારે ધોળકા ફ્રીડમ કેર તરફથી અહીંયા ટેન્ટ લગાવવામાં આવે છે. ફ્રીડમ કેરના સંચાલક અહીંની જે માહિતી આપે છે તેના અનુસંધાને તેઓ પબ્લિક વિશે શું કહેવા માંગે તે આપ જણાવશો સાહેબ? આપનું નામ? ભાવિન પરમાર, ફ્રીડમ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાના સંચાલક છું. સાથે જ ગૌઠાનો સુપ્રસિદ્ધ મેળાની અંદર જ્યાં સપ્તનગરી સંગમ છે ત્યાં સરકારશ્રી તાલુકા પંચાયત ધોળકા દ્વારા મામલતદાર પ્રાંત સાહેબશ્રી દ્વારા અમને વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવે છે. અને ખાસ કરીને ગામે ગામ અલગ અલગ જિલ્લાઓથી સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી પણ અહીંયા મુલાકાતીઓ આવતા હોય છે. તેથી એમાં સમાજ સુરક્ષા દ્વારા સરકારશ્રી દ્વારા દિવ્યાંગજન બાળકો વ્યક્તિઓને જે લાભને મળતા હોય છે, તો જે અમુક વાર ઘણીવાર એ બાળકો વ્યક્તિઓને ખબર નથી હોતી, તેને ખાસ કરીને અહીંયા આગળ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં એમને મળતા બસ પાસ વિશે વિનામૂલ્યની માહિતી આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા જેમને પેન્શન મળતું હોય છે તેની માહિતી આપવામાં આવે છે. માહિતીની સાથે સાથે એ લોકોને કઈ રીતની કઈ જગ્યાએ ફોર્મ ભરવું એની પણ પ્રોપર માહિતી આપવાની હોય છે. સાથે સાધન સહાય વિતરણનું બી થતું હોય છે. તો કયા બાળકો કયા વ્યક્તિઓને એમઆર કિટની જરૂર છે, કૃત્રિમ પગની જરૂર છે, કેલિપર્સની જરૂર છે, વ્હીલચેરની જરૂર છે, વોકરની જરૂર છે, ટ્રાયસિકલની જરૂર છે, એવા અલગ અલગ માહિતી એમને સાધન વ્યવસ્થિત અને સારી રીતે સરળતાથી મળી રહે એની માહિતીને બધું આપવામાં આવે છે. અને અહીંયા મોટા પ્રમાણમાં લોકો એનો લાભ લે છે અને વર્ષ દરમિયાન અમારી સંસ્થાની મુલાકાત પણ લે છે. અને એ લોકોને વિનામૂલ્યે અમે વ્હીલચેર આપીએ છીએ, ટ્રાયસિકલ આપીએ છીએ, વોકર આપીએ છીએ, કે જેથી એમને પગભર થઈ શકે, આત્મનિર્ભર થઈ શકે. ભલે દિવ્યાંગ છે, વિકલાંગ છે વ્યક્તિ, પણ એ પોતે પણ પોતાની જાતે આત્મનિર્ભર બની શકે છે. બસ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ જ્યાં પણ આવો મેળો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય તો મેળાના આનંદની સાથે સાથે એ લોકો સરકારશ્રીની મળતા માહિતીનો પણ લાભ લઈ શકે, એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે સરકારશ્રી. સાહેબ, આ અનુસંધાને જે દિવ્યાંગ લોકો છે તેઓના સાધન કીટ તેમજ સરકારી સહાય, જે માસિક વિકલાંગ સહાય જે મળતી હોય કે નિરાધાર સહાય, એવું કઈ છે અહીંયા? જેમ કે મનોદિવ્યાંગ બાળકો હોય તો એમને 50% કે 50% કરતું વધુ દિવ્યાંગતા હોય તો એમને દર મહિને સરકારશ્રી દ્વારા 1000 રૂપિયા મળે છે. એ જ રીતે કોઈ પણ પ્રકારની બીજી દિવ્યાંગતા ધરાવતા બાળકો વ્યક્તિ હોય 60% કે 60% કરતા વધુ તો એમને માસિક 1000 રૂપિયા મળે છે. તો એ સરકારશ્રીનો ખૂબ જ સરસ મજાનો યોગ્ય નિર્ણય છે અને દર મહિને એમના એકાઉન્ટની અંદર એ જમા થતા હોય છે. સર, એના માટે ક્યાં એપ્લાય કરવી એના માટે થોડીક માહિતી આપશો? સૌ પ્રથમ એપ્લાય કરવા માટે કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતું બાળક વ્યક્તિ હોય એમને યુડીઆઈડી કાર્ડ હોવું ફરજિયાત છે. સિવિલ સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગતાનું સિવિલ સર્ટિફિકેટ હોય છે, એ કઢાવવું કમ્પલસરી છે. એમાં દિવ્યાંગતા પર્સન્ટેજ લખેલા હોય છે. એ નીકળી જાય એ પછી સમાજ સુરક્ષાની મુલાકાત લેવાની હોય છે. ત્યાં આગળ એમને બસ પાસ અંગેનું ફોર્મ ને ભરવાનું એ હોય છે, અથવા અમારી ધોળકા સંસ્થા મુકામે આવે તો પણ એમાં અમે સંપૂર્ણ મદદરૂપ થતા હોઈએ છીએ. થેન્ક યુ સાહેબ. આ હતા ભાવિનભાઈ મકવાણા, જેઓ ફ્રીડમ કેરના સંચાલક છે, જેઓ સંપૂર્ણ માહિતી દિવ્યાંગજનો માટે આપી. આ મેળામાં આવનારા દરેક મિત્રો જે વિકલાંગ છે, દિવ્યાંગ છે, તેઓને ખાસ અપીલ છે કે તે ફ્રીડમ કેરનો એકવાર ઉપયોગ કરે. DD ન્યૂઝ, મહેશ સોનારા, ગોઠા.